સુમુલ ડેરીની વર્ષ 2015 થી વર્ષ 2020ની વ્યવસ્થાપક કમિટી સામે તપાસ થશે। કલમ 86 હેઠળ તપાસના આદેશ અપાયા છે। રાજુ પાઠકના પાપનો ઘડો છલકાયો છે। સગાવાદ અને તાનાશાહીના અંતની શરૂઆત। ત્યારે ધ્રુવીન પટેલની ચોકસી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે। ડિરેક્ટરોની જવાબદારી નક્કી કરાશે। 60 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા માટે અલ્ટિમેટમ અપાયું છે। 80 કરોડની લોન પશુપાલકોને વગર વ્યાજે આપવામાં આવી હતી અને પશુ ખરીદવા માટે આપેલી લોનનો અન્યત્ર જગ્યાએ ઉપયોગ પણ કરાયો હતો। તેની તપાસમાં વર્ષ 2015 થી 20ના વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગેરરીતિ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું, જે બાદ વ્યવસ્થાન સમિતિ એટલે કે વ્યવસ્થાપક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વર્ષ 2015 થી લઈને 20 સુધી સુમુલ ડેરીના ચેરમેન તરીકે રાજુ પાઠકની નિમણૂક કરવામાં આવી હતી। આ સમય દરમિયાન વ્યવસ્થાપક જે સભ્યો છે તેમના દ્વારા ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને કલમ 86 હેઠળ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં ધ્રુવીન પટેલ નામના જે અધિકારી છે તેમના દ્વારા આ સમગ્ર જે ગેરરીતિ છે તેની તપાસ કરવામાં આવશે। ખાસ કરીને રાજુ પાઠકના સમય દરમિયાન તાનાશાહી અને સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર જે બનાવ છે તે બનાવમાં તપાસ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ધ્રુવીન પટેલ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ જે છે તે 60 દિવસની અંદર સબમિટ કરવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવશે। રાજુ પાઠકના સમય દરમિયાન જે પશુપાલકો છે તેમને 80 કરોડની વ્યાજ મુક્ત જે લોન છે તે લોન પણ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક જે લોકો છે તેમને આ લોનનો પશુ ખરીદવાના બદલે અન્યત્ર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે હાલ સમગ્ર જે બનાવ છે તે બનાવમાં તપાસ હાથ ધરવામાં આવશે। હાલમાં જે વ્યવસ્થાપક સમિતિના જે સભ્યો છે તેમને પણ આ ગેરરીતિમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। હવે 60 દિવસની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ત્યારબાદ તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં રાજુ પાઠક સામે લેવામાં આવશે તે તો જોવું રહ્યું। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।